નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે રામનવમી છે એટલે રામ જન્મ દિવસ છે અને રામનવમીનો મહોત્સવ ખેડા શહેરમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે અને આ વર્ષે તો વિશેષ ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે 500 વર્ષ પછી રામલલા મંદિરમાં બિરાજમાન થયા હતા અને આ ખેડા વહાણવટી ચોકમાં રામ જન્મોત્સવ ઉજવવાની તૈયારી થઈ ગઈ છે। આ સરસ રથ શણગારાયો છે અને એમાં રામલલાની પ્રતિમા બિરાજમાન કરાઈ છે। સામે ખેડા મહેમદાવાદ રોડ છે અને અહીંયા વહાણવટી ચોક છે અને અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખેડા શહેર અને ખેડા તાલુકામાંથી ઉમટી પડ્યા છે। બાળકો પણ ખુશહાલ છે, આપ જોઈ રહ્યા છો, અને મોટી સંખ્યામાં બાળકો પણ છે। પેલું ગીત છે ને, ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા, બસ એ ગીત આ લોકો ગાઈ રહ્યા છે। છોકરાઓ જય શ્રી રામના નારો લગાવી રહ્યા છે અને અહીંયા જુઓ મોટી સંખ્યામાં ધજા પતાકા માટેની તૈયારી થઈ ગઈ છે। આ બંટીભાઈ છે, ખૂબ જ ઉત્સાહ સાથે અન્ય યુવાનો પણ ધ્વજદંડ તૈયાર કરી રહ્યા છે। સેંકડો હજારોની સંખ્યામાં ધજા પતાકા ખેડા શહેરના વિવિધ રાજમાર્ગો પર લહેરાવી લીધા છે અને આ શોભાયાત્રા જે અત્યારે ખેડા શહેરમાં નીકળવાની છે એના માટે આ તૈયારી થઈ રહી છે। સેંકડોની સંખ્યામાં યુવાનો અને બાળકો આ ધજા પતાકા તૈયાર કરી રહ્યા છે। કેસરિયા ભગવા આપ જોઈ રહ્યા છો। વહાણવટી ચોકમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે। આખા વહાણવટી ચોકમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં રામ ભક્તો ઉમટી પડ્યા છે અને રામમય આખું વાતાવરણ છે, આપ જોઈ રહ્યા છો। અને જે ધજા પતાકા લગાવાયા છે એવું ખેડા શહેરમાં અન્ય જગ્યાઓએ દરેક ફળિયા શેરીના નાકા પાસે આવી ધજા તોરણ એવું લગાવાયું છે અને હજુ અહીંયા મોટી સંખ્યામાં બાળકો બધા છે એમને પોતાના માટે ધ્વજ કેસરિયા લહેરાવવા માટે ધ્વજદંડમાં ધ્વજ કેસરિયા ધ્વજ લગાવી રહ્યા છે। દરેક બાળક પોતાનો ધ્વજ છે તૈયાર કરી રહ્યા છે। આપ જો માહોલ કેવો છે, રામમય માહોલ આખો ખેડા શહેરમાં અત્યારે દેખાઈ રહ્યો છે અને ખેડા શહેર ઉપરાંત ખેડા તાલુકાના પણ મોટી સંખ્યામાં યુવાનો હંમેશા રામ જન્મોત્સવ ઉજવવા માટે ખેડામાં આવે છે। ખૂબ જ ભવ્ય અને દિવ્ય માહોલ છે અને હવે અહીંયા એક સરસ રામ રથ શણગારાયો છે અને એની અંદર રામ ભગવાનની એક સરસ તસવીર બિરાજમાન કરાઈ છે। આ રથ છે વહાણવટી ચોકની અંદર અત્યારે હવે મહેમાનો અને અન્ય આગેવાન હિન્દુ પરિષદના યુવાનો બધા આવશે અને ત્યાર પછી અહીંયા આરતી થશે, સમૂહ આરતી। દરેક લોકો અહીંયા હાજર છે, પૈકી ઘણા બધા લોકો જે છે એ રથમાં બિરાજમાન રામચંદ્ર ભગવાનની સમૂહ આરતી કરશે। જો જય હનુમાન, છોટા ભીમ ને એવા બધા સરસ બાળકોનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા સરસ કાર્યક્રમ થયો છે। દવેભાઈ છે, વડીલો પણ રામ દર્શન માટે અહીંયા આવ્યા છે અને અહીંયા અખાડાના યુવાનો વિવિધ હેરતભર્યા અંગ કસરત દાવ અને કરતબ બતાવે છે। પોલીસ જવાનો પણ સ્ટેન્ડ બાય છે અને જોઈ રહ્યા અખાડાના યુવાનો પોતાના કરતબ બતાવી રહ્યા છે। દર વર્ષે આ યુવાનો અખાડાના અહીંયા આવે છે અને પોતાના કરતબ બતાવે છે અને વહાણવટી ચોકમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા રામ ભક્તો ઉમટ્યા છે અને હવે ટૂંક સમયમાં આરતી થશે, સમૂહ આરતી, બધા આરતી કરશે અને ત્યાર પછી રથનું પ્રસ્થાન અહીંથી થશે। જે સામે જ વડવાળી શેરી છે ત્યાંથી ભદ્રકાળી ચોક, ભદ્રકાળી માતાજીનું મંદિર છે, ત્યાંથી આ શોભાયાત્રા લાંબી શેરીમાં થઈ અને ગીતા મંદિર છે ગાંધી ચોક ત્યાં સુધી જશે। આ દોલત કાકા છે, વડાલાના ખેડૂત આગેવાન છે અને બાજુમાં જ દિલીપભાઈ છે, ગોબડદના પૂર્વ સરપંચ, અને આ ભગતભાઈ છે, સારસાથી આવ્યા છે અને ગુરુકુલ હરિયાણામાં અગાઉ તેઓ સેવા આપી ચૂક્યા છે। અને આ રથ છે ને, રથની અંદર અયોધ્યાથી રામ જન્મભૂમિ સ્થળેથી માટી લાવવામાં આવી છે અને એના કળશ રથ છે એના
શિખર ઉપર ધ્વજ લહેરાઈ રહ્યો છે. ઉત્સાહનો માહોલ ખૂબ જ આપ જોઈ રહ્યા છો, જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે. અને 500 વર્ષ પછી રામલલા મંદિરમાં બિરાજમાન થયા છે. એટલે દેશ અને દુનિયામાં આજે રામનવમીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અને અયોધ્યામાં તો આ વર્ષે મંદિરમાં તાજેતરમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એ રામલલાની મૂર્તિના કપાળમાં સૂર્ય તિલક એટલે કે સૂર્યપ્રકાશથી સ્વયં ભગવાનના કપાળમાં તિલક થશે. પ્રકાશપુંજનું તિલક ભગવાનના કપાળમાં જોવા મળશે. અને એવો દિવ્ય આજે દિવસ છે. એટલે આ રામલલા મંદિરમાં બિરાજમાન કર્યા પછી સૌ પ્રથમ રામ જન્મોત્સવનો ઉત્સવ આવ્યો છે. ત્યારે દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં રામ ભક્તો છે ત્યાં આવો સરસ માહોલ જ છે. રથની અંદર રામલલાની જે તસવીર બિરાજમાન કરાઈ છે, ખૂબ જ મોહક આ તસવીર છે, આપ જોઈ રહ્યા છો. અને એ રથના શિખર ઉપર આ ધ્વજ લહેરાઈ રહ્યો છે. ખેડા ટાઉન પોલીસ અધિકારી શ્રી છે અને હિન્દુ પરિષદના યુવા આગેવાનો છે. અને અહીંયા બધા જના કપાળમાં કુમકુમ તિલક ભૂદેવ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તિલક એ હિન્દુ સંસ્કૃતિનું મુખ્ય ચિહ્ન, પ્રતીક અને શુભ શુકન માટેનું એક રામલલાની આરતીની તૈયારી થઈ ગઈ છે. અને આપ જુઓ સમિયાણા નીચે ફળિયાના બધા જ બહેનોને, બધા યુવાનો બધા દૂરથી ભગવાનના દર્શન કરી રહ્યા છે. સરસ ગુબ્બારા ને એવું બધું લગાવ્યું છે અને રથને સુશોભિત કરાયો છે. અને અત્યારે આરતી સૌપ્રથમ રામલલાની આરતી થશે અને ત્યાર પછી બધા જ આ વારાફરતી આરતી કરશે. અને આ જ મહાનુભાવો રથને ખેંચી અને રથનું પ્રયાણ કરાવશે. અને રામલલાની આરતી અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે, પરંતુ આપણે તે રેકોર્ડિંગ સંભળાવી શકતા નથી. એટલે આપણે દ્રશ્ય વિઝ્યુઅલ બતાવીએ છીએ. દિનેશભાઈ સ્ટેમ્પ વેન્ડર છે અને એ પણ ખુશીથી નાચી રહ્યા છે, આપ જુઓ છો. અને પોલીસ અધિકારી શ્રી છે, સાથે હિન્દુ સંગઠનની સંસ્થાઓના કેટલાક મિત્રો પણ યુવાન છે. ધવલ ઝાલા છે, વાવડી ગામના આપણા યુવાન છે. અને અહીંયા જુઓ દરેકના કપાળમાં કુમકુમ તિલક કરાવાઈ રહ્યું છે. તિલક એ શુભ શુકનની નિશાની કહેવાય છે. અને અહીંયા બધા જ યુવાનો હાથમાં ધ્વજ સાથે નગર શોભાયાત્રામાં સામેલ થવા માટે તૈયાર છે. અને રથ છે એના જે શિખર છે એની ઉપર આ રામજીની ધ્વજ પતાકા લહેરાઈ રહ્યા છે. ટૂંકા સમય હવે આ પ્રસ્થાન થનાર છે. અત્યારે જો કે બધા વારાફરતી આરતીનો લાભ લેશે. વહાણવટી ચોક છે અને રામ જન્મોત્સવ નિમિત્તે ખેડા શહેરમાં જે શોભાયાત્રા કાઢવાની છે એ પૂર્વેની બધી તૈયારીઓ થઈ રહી છે. અને બધા જ યુવાનો અને આગેવાનો, વડીલો હાજર તમામ લગભગ લોકો વારાફરતી રામલલાની આરતી ઉતારી રહ્યા છે. બધાને આરતી ઉતારવાનો લાભ આપવામાં આવે છે. કિરીટદાન ગઢવી છે રઢુના, અને ભેરઈ અને ઢેઠલના આગેવાનો છે. અહીંયા પણ યુવાનો વારાફરતી આરતી ઉતારી રહ્યા છે. અને નાના ભૂલકાઓ પણ, નાના બાળકો પણ આપ જોઈ રહ્યા છો આરતી ઉતારી રહ્યા છે. વારાફરતી બધા જ આરતીનો લાભ લઈ રહ્યા છે. ને સાઉન્ડ રેકોર્ડિંગ આરતી પણ અત્યારે સરસ ભવ્ય દિવ્ય આરતીનું રેકોર્ડિંગ ચાલુ જ છે. ચકાભાઈ ઠક્કર છે અને મરાસી દ્વારા હવે આરતી બધાને આપવામાં આવી રહી છે. સર્વદેવોને આરતી, ગામના જેટલા પણ દેવસ્થાનો હોય બધાને અહીંથી આરતી આપવામાં આવી રહી છે. જે પારંપરિક એક રિવાજ છે એ પ્રમાણે જય શ્રી રામનો વિજય ઘોષ થઈ ગયો છે. અને હવે પોલીસ અધિકારીશ્રી અને હિન્દુ સંગઠનના યુવાનો દ્વારા આ રથને ખેંચી
અને રથનું શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો અહીંયા હાજર છે અને આ રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. અહીંયા આ ઘોડાગાડી અને બગી પણ લાવવામાં આવી છે અને અહીંયા નાના ભૂલકાઓને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો વેશ પરિધાન કરાવાયો છે. અને એક નગર શોભાયાત્રામાં એક નજરાણું એ માટે જ આ બાળકોને રામ પરિવાર રૂપે અહીંયા રજૂ કરાયા છે. હનુમાનજી છે સૌથી પહેલાં જે રથ ઉપર બિરાજમાન થઈ ગયા છે ને પાછળ રામ, લક્ષ્મણ, જાનકી બનેલા બાળકો પણ બેઠા છે. અને ઘોડાબાગી રથ છે એ રામજીના રથની સાથે ખેડા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને નગરજનોને દર્શન આપશે એમ કહી શકાય, કારણ કે બધાને આમાં રામ જ દેખાતા હોય છે અત્યારે. અને વહાણવટી ચોકમાંથી હવે ઘોડાબગી રથનું રામજીનો રથ આ છે એનું પણ પ્રસ્થાન થઈ રહ્યું છે. અને આ શોભાયાત્રા ખેડા વડવારી શેરીમાં થઈ અને ભદ્રકાળી ચોક થઈ લાંબી શેરીમાં થઈ અને હવે સાર્વજનિક દવાખાના તરફ આવી રહી છે આ શોભાયાત્રા. અને ભારે ઉત્સાહથી આપ જોઈ રહ્યા છો યુવાનો શોભાયાત્રામાં સામેલ થયા છે. અને આ અખાડાનું વાહન છે અને અખાડાના અનેક યુવાનો રસ્તા ઉપર ઠેર ઠેર કરતબ બતાવી રહ્યા છે. ડીજેમાં સરસ રામના ગીતો અત્યારે વાગી રહ્યા છે. ખૂબ જ શૌર્ય ગીતો અને રામ ભક્તિના ગીતો છે. ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા એ ગીત જે છે એની સાથે અન્ય પણ સરસ ભક્તિ ગીતો છે. એના તાલે આ બધા ઝૂમી રહ્યા છે યુવાનો. ખૂબ જ ભારે હર્ષોલ્લાસ સાથે મોટી સંખ્યામાં યુવાનો રામ નામના જયકારા સાથે રામજીના ગીતોની ધૂને નાચી કૂદી રહ્યા છે. અત્યારે ગુંદી ફળિયા આગળ આપણે ઊભા છીએ. પાછળ ગુંદી ફળિયા વિસ્તાર છે અને અહીંયાથી સાર્વજનિક દવાખાના તરફ આ શોભાયાત્રા આગળ નીકળશે. મિત્રો, આપણે આ રામ જન્મોત્સવ 2024 એનો આ પ્રથમ ભાગ છે, જે શરૂઆતમાં તૈયારી, આરતી અને રથ પ્રસ્થાન સાથે થોડો નજારો બતાવ્યો છે. આ સાથે આપણે બીજો વ્લોગ પણ શેર કરીશું, જે પરા દરવાજાથી પછી રાજા શોપિંગ સેન્ટર વચ્ચે જે આ શોભાયાત્રા નીકળી હતી એનો બીજો વ્લોગ પછી શેર કરીશું. નાના નાના બાળકો પણ ખૂબ જ રામ નામના જયકારા સાથે નાચતા કૂદતા આ નગર શોભાયાત્રામાં સામેલ થયા છે. ખેડા શહેરનો આ દિવ્ય નજારો છે. અને ખેડા શહેરમાં દર વર્ષે રામ જન્મોત્સવ અને જન્માષ્ટમી એ તહેવાર આટલા ધામધૂમથી જ ઉજવાય છે. ખેડા શહેર ઉપરાંત ખેડા તાલુકામાંથી પણ વિવિધ ગામોમાંથી યુવાનો ખેડાની શોભાયાત્રામાં સામેલ થાય છે. ખૂબ જ દિવ્ય અને ભવ્ય નજારો હોય છે. ભગવા કેસરિયા ઝંડા લહેરાવતા લહેરાવતા રામજીના જયકારો કરતાં કરતાં રામજીના ભજનો, ધૂન અને લોકગીતોના નાદે આ યુવાનો ખેડાના રાજમાર્ગો પર ફરી રહ્યા છે. અને અખાડાના યુવાનોના કરતબ સતત અહીંયા પ્રદર્શિત થતા રહે છે.
મુકેશભાઈ છે અને દરેક ધાર્મિક કાર્યક્રમમાં મુકેશભાઈ હાજર જ હોય છે અને ટ્રેક્ટરની ટ્રોલીમાં પ્રસાદ અને કેળા ને એવું બધું મોટી સંખ્યામાં રાખ્યું છે ને એનું વિતરણ થાય છે અને આ બગી ઘોડાગાડી જે છે એની આગળ જ ટ્રેક્ટરમાં કેળા અને પ્રસાદનું વિતરણ થાય છે. રાજમાર્ગો પર આગળ ધપી રહ્યો છે અને અંદર રામલલ્લા બિરાજમાન છે અને આ બાળકો જે રામના પરિધાનમાં છે, રામ લક્ષ્મણ અને જાનકી, તેઓ અત્યારે આ બગીમાં બિરાજમાન છે. ઘોડાગાડી છે અને સાર્વજનિક દવાખાના તરફ અત્યારે બધા જઈ રહ્યા છે અને અહીંયા અખાડાના યુવાનો દ્વારા હેરત અંગેજ કરતબ બતાવી રહ્યા છે. ધારદાર છરી છે અને એનાથી આંખમાં મેસ આંજતા હોય એવું દ્રશ્ય અહીંયા છે. સહેજ પણ બેલેન્સ જાય તો આંખ ફૂટી જાય એવા જોખમી હેરત અંગેજ કરતબ અખાડાના યુવાનો સાર્વજનિક દવાખાનાના ચોકમાં આ અખાડાના દાવપેચ આપ જોઈ રહ્યા છો. અને અહીંયા વિકસિત ભારતની કેપ સાથે કોઈ આ યુવાન અહીંયા ઊભા છે અને અખાડાના યુવાનોના સતત કરતબ બતાવી રહ્યા છે, પ્રદર્શિત કરાવી રહ્યા છે. આ માથા પર એક ઈંટ મૂકી છે ને એને લાકડીથી તોડી પાડવાનું એક હેરત અંગેજ કરતબ બતાવી રહ્યા છે અને ઠેર ઠેર દરેક શેરી મોહલ્લાના નાકે શ્રદ્ધાળુઓ આ નજારો જોવા માટે ઊભા છે અને બાળકો આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રસાદનું વિતરણ પણ સતત ચાલુ હોય છે અને નગરજનોને આ ઘોડાગાડીમાં બેઠેલા બાળ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીના આ જે દ્રશ્ય છે એ જોઈને પણ ખૂબ જ આનંદ આવે છે. શાંતિ નિકેતન વિદ્યાલય છે અને અહીંયાથી રબારીવાડ તરફ અને ખેડાના દરેક રાજમાર્ગો પર અત્યારે બધા રામલલાની રાહ જોયો છે. રામ આએંગે આએંગે રામ આએંગે. અને ત્યાં આપણે આઝાદ પોળના નાકે ઊભા છે. ભાવેશભાઈ ભાવસાની દુકાન છે અને રામ જન્મોત્સવ છે, ખુશીનો દિવસ છે. જે હાજર છે બધાને અત્યારે ભાવેશભાઈ ચા પીવડાવી રહ્યા છે. અક્ષયભાઈ છે, ખેડા પીપલ્સ બેંકના ડિરેક્ટર છે અને બધા સાથે આપણે ચા પીએ છીએ ત્યારે. અને બાજુમાં જે રામજી મંદિર છે, ખૂબ જ પ્રાચીન રામજી મંદિર છે, પરા દરવાજા અંદરનું રામજી મંદિર છે. ખેડા શહેરમાં આવા રામનવમીની હાર્દિક શુભકામના પાઠવતા મોટા બેનરો લગાવાયેલા છે. અભિષેક ફોટો સ્ટુડિયો ભાવેશભાઈ ને નમનભાઈ તરફથી આ મોટું બેનર લગાવાયું છે. આ સકાભાઈ છે, એમણે જે ધજા બનાવ્યા છે, તોરણ બનાવ્યા છે, એમણે સીવીને આપેલા છે. આ સકાભાઈએ ખૂબ જ ધર્મપરાયણ માણસ છે. અને અક્ષયભાઈને બધા બાજુમાં જ અહીંયા રામલલાની શોભાયાત્રાની રાહ જોઈને
બેઠા છે. મિત્રો, આ ખેડા શહેરમાં રામ જન્મોત્સવનો આ પ્રથમ બ્લોગ આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે શોભાયાત્રાનો બીજો બ્લોગ શેર કરીશું, એ પણ જરૂર જોજો. અને ખેડા શહેરના આવા વિવિધ નજારા જોવા માટે જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય શ્રી રામ, જય જય શ્રી રામ.